હાલાર 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 વોટ ઇઝ ધીસ હાલાર? શું છે આ હાલારમાં? બધી જગ્યા પર 27 ઓક્ટોબર હાલારમાં શ્રી વિશ્વકર્મા કેળવણી ધામનું ફંક્શન. અને હાલાર જ કેમ? શું છે આ ફંક્શનમાં? મારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધી જગ્યાએ આમના જ મેસેજ સ્પેમ થાય છે. શું તને નથી ખબર કે હાલાર આપણી માતૃભૂમિ છે અને આપણા પૂર્વજો હાલાર સાથે સંકળાયેલા છે? કેમ કે આપણે બધા કાંઈ ને કઈ રીતે હાલારથી જોડાયેલા જ છે. પેઢી દર પેઢી કામ સ્વરૂપે આપણે બધા શહેરોમાં આવીને વસ્યા, પણ મૂળ તો આપણે હાલારના જ કહેવાય, બરોબર ને? અને શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ આ ફંક્શન શ્રી વિશ્વકર્મા કેળવણી ધામ હાલારમાં કરવાનો અર્થ એ છે કે આપણે આપણા પરિવારથી એટલે કે હાલારથી જોડાયેલા રહીએ. હવે મને એવું કહો, શું બની રહ્યું છે હાલારમાં અને કેમ? હવે જો શહેરમાં રહેતા કોઈને એમના ગામ એટલે કે હાલાર જવું હોય, માતાજીના દર્શન કરવા હોય, એમના સગા સંબંધીઓને મળવું હોય કે અન્ય કંઈ બી કારણથી, તો શું કરાય, ક્યાં રહેવાય, આવા વિચારથી જ કેટલા લોકોએ તો ગામ જવાનો વિચાર જ માંડી વાળ્યો છે. આપણા સર્જનના દેવ, આપણા આરાધ્ય વિશ્વકર્મા દાદાના વંશજો છે આપણે બધા, એટલે જ આપણે શ્રી વિશ્વકર્મા કેળવણી ધામ બનાવી રહ્યા છે. અહીંયા આપણે એક ભવ્ય વિશ્વકર્મા મંદિરના સાથે સાથે 5 સ્ટાર હોટલ જેવા રૂમ્સની સુવિધા પણ આપી રહ્યા છે, જ્યાં રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવશે. વિશ્વકર્મા ધામ સમાજ માટે એક એવું કેન્દ્ર બનશે જે શહેરમાં રહેતા દરેક વ્યક્તિને પોતાનું મૂળ ગામ, પોતાનો પરિવાર અને પોતાના સમાજનો પ્રેમભરો અનુભવ કરાવશે. હવે સમજાયું ને કેમ હાલાર જ અને આપણે કેમ કરી રહ્યા છે અહીંયા ફંક્શન? હા, સમજાયું અમારા ગૂગલ અને વિકીપીડિયા. અને મેં સાંભળ્યું છે કે 27 ઓક્ટોબરના બહુ જ મોટું ફંક્શન લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનું છે, જ્યાં બહુ જ મજા આવવાની છે. હા, ત્યાં મોટા મોટા કલાકારો જેમ કે માયાભાઈ આહિર, કીર્તિદાનભાઈ ગઢવી અને ફરીદાબેન મીર સાથે સાથે વિશાલભાઈ વરુ બી આવવાના છે. ચલો જલ્દી ચલો, મારી તો પેકિંગ બી થઈ ગઈ છે. કડિયાના કામમાં કળા અને મનમાં શ્રદ્ધા છે. આ આપણો હાલાર કડિયા સમાજ ગર્વની પ્રેરણા છે.